એકવાર એક બાળકે તેના પિતાને પૂછ્યું કે પપ્પા, મારા જીવનની શું કિંમત છે? ત્યારે તેના પિતાએ કહ્યું, તું સાચે જ તારા જીવનની કિંમત સમજવા માંગતો હોય તો હું તને એક પથ્થર આપું છું, અને આ પથ્થર લઈને તું બજારમાં ચાલ્યો જા, અને જો કોઈ વ્યક્તિ આ પથ્થરનો ભાવ પૂછે તો કાંઈ બોલતો નહીં, બસ તારી 3 આંગળી ઊંચી કરી દેજે. અને તે છોકરો માર્કેટમાં ગયો, અને થોડોક સમય તો તે છોકરો સાવ એમ જ બેઠો રહ્યો. પરંતુ થોડાક સમય પછી એક દાદીમા તેની પાસે આવ્યા, અને દાદીમાએ પથ્થરનો ભાવ પૂછ્યો. તે છોકરો એકદમ ચૂપ રહ્યો, અને તે છોકરો કાંઈ જ બોલ્યો નહીં, અને ફક્ત તેની 3 આંગળી ઊંચી કરી. ત્યારે તે દાદીમા બોલ્યા, બેટા, 300 રૂપિયા? ઠીક છે, આ પથ્થરને હું તારી પાસેથી ખરીદીશ. તે છોકરો એકદમથી ચોંકી ઉઠ્યો. ફક્ત એક પથ્થરની કિંમત 300 રૂપિયા? કારણ કે પથ્થર તો કોઈ પણ જગ્યાએ મળી જાય છે, પરંતુ આ પથ્થરનો ભાવ 300 રૂપિયા? તે ફટાફટ દોડીને તેના પિતાજી પાસે ગયો અને બોલ્યો, પપ્પા, મને એક દાદીમા માર્કેટમાં મળ્યા હતા, અને આ પથ્થરના 300 રૂપિયા આપવા તૈયાર હતા. પપ્પાએ કહ્યું, હવે આ પથ્થરને તું સંગ્રહાલયમાં લઈને જજે, અને જો કોઈ વ્યક્તિ તને આનો ભાવ પૂછે તો તું કંઈ બોલતો નહીં, બસ તારી 3 આંગળી ઊંચી કરી દેજે. અને તે બાળક સંગ્રહાલયમાં ગયો, અને ત્યાં એક વ્યક્તિની નજર તેના હાથ ઉપર રહેલા પથ્થર પર પડી, અને ત્યારે જ તે વ્યક્તિએ તે પથ્થરનો ભાવ પૂછ્યો, અને તે બાળક સાવ ચૂપ રહ્યો, અને તેની 3 આંગળી ઊંચી કરી. ત્યારે તે વ્યક્તિ બોલ્યો, 3000 રૂપિયા? ઠીક છે, હું તને આના 3000 રૂપિયા આપીશ. આ પથ્થર તું મને આપી દે. તે છોકરો ફરીથી ચોંકી ઉઠ્યો, અને જઈને પોતાના પપ્પાને કહ્યું, સંગ્રહાલયમાં મને એક વ્યક્તિ મળ્યો હતો, અને આ પથ્થરના 3000 રૂપિયા આપવા માટે તૈયાર હતો. અને ત્યારે જ તેના પિતા બોલ્યા, હવે હું તને છેલ્લી એક જગ્યાએ મોકલવા માંગીશ, અને હવે તારે જવાનું છે કિંમતી પથ્થરોની દુકાન ઉપર, અને ત્યાં પણ કોઈ વ્યક્તિ ભાવ પૂછે તો તારે કંઈ કહેવાનું નથી, અને ફક્ત 3 આંગળી ઊંચી કરવાની છે. તે છોકરો દોડીને કિંમતી પથ્થરની દુકાને ગયો, અને ત્યાં તેણે જોયું એક મોટી ઉંમરનો વ્યક્તિ હતો, જે દુકાનની અંદર ઊભેલો હતો. જેવી જ એ વ્યક્તિની નજર આ પથ્થર ઉપર પડી તો તે વ્યક્તિ એકદમ ચોંકી ગયો. તે દુકાનની બહાર નીકળ્યો, અને ફટાફટ તે બાળકના હાથમાંથી પથ્થર લઈ લીધો, અને બોલ્યો, હે ભગવાન, આ પથ્થરને શોધવામાં તો મેં મારી આખી જિંદગી પૂરી કરી દીધી. દીકરા, તને આ પથ્થર ક્યાંથી મળ્યો? શું ભાવ છે આનો? આ એક પથ્થર માટે તું કેટલા રૂપિયા મારી પાસેથી લઈશ? બાળક ત્યારે પણ ચૂપ રહ્યો, અને ફક્ત 3 આંગળી ઊંચી કરી. ત્યારે તે મોટી ઉંમરનો વ્યક્તિ બોલ્યો, કેટલા? 3 લાખ રૂપિયા? ઠીક છે બેટા, હું તને 3 લાખ રૂપિયા દેવા માટે તૈયાર છું, પણ તું આ પથ્થર મને આપી દે. અને તે બાળકને પોતાની આંખ ઉપર વિશ્વાસ થતો ન હતો. તે પથ્થર લઈ અને પોતાના પપ્પા પાસે દોડીને ગયો. પપ્પા, તે દુકાનદાર મને 3 લાખ રૂપિયા આપવા તૈયાર છે. ત્યારે તેના પપ્પા બોલ્યા, બેટા, હવે તું સમજ્યો? તારા જીવનની કિંમત, આપણા જીવનની કિંમત એ વસ્તુ ઉપર નિર્ભર કરે છે કે તમે તમારી જાતને ક્યાં રાખો છો. એ તમારે નક્કી કરવાનું છે. તમારે 300 રૂપિયાનો પથ્થર બનવું છે કે પછી 3 લાખ રૂપિયાનો? જીવનમાં ઘણા બધા એવા વ્યક્તિ હોય છે જે તમને બેહદ પ્રેમ કરે છે, તેના માટે તમે બધું જ છો. અને ઘણા લોકો એવા પણ હોય છે જે તમને એક વસ્તુના રૂપમાં ઉપયોગ કરશે, અને તેના માટે તમે કાંઈ પણ નથી. હવે મિત્રો, એ તમારે જ નક્કી કરવાનું છે તમારા જીવનની કિંમત શું હોઈ શકે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.